આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જય ભોલે યુવક મંડળ દ્વારા પહાડી કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં સતત 17મા વર્ષે નિઃશુલ્ક સેવાકીય ગરબામાં દર વર્ષની પરંપરા અનુસાર માતાજીના ચાચર ચોકમાં વિસ્તારમાં રહેતી 71 કુંવારિકાઓને બોલાવી તેઓનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। ભોજન અને લહાની આપવાનું ધાર્મિક સેવાકીય કાર્ય પણ કરવામાં આવ્યું, જેમાં વિસ્તારના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કંજવાની, કેવલભાઈ શાહ, અરુણભાઈ રાજ, અનિલભાઈ કોડવાની, પ્રશાંતભાઈ પટેલ, પરસોત્તમભાઈ હેમલાની સાથે 75 કુંવારિકાઓ कार्यकर्ताओं मोटी संख्या में उपस्थित रहा। हाल જ્યારે સમગ્ર ભારત વર્ષમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ, જ્યાં મા જગદંબાની આરાધના કરવામાં આવે છે, એ પર્વ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત વડોદરા શહેરમાં જય ભોલે યુવક મંડળ દ્વારા પહાડી કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં છેલ્લા 17 વર્ષથી નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવે છે અને જેનું મુખ્ય સૂત્ર રાખવામાં આવે છે કે મારી દીકરી મારા આંગણે, જેના માધ્યમથી તેઓ શેરી ગરબાને પ્રોત્સાહન આપી રહ્યા છે। આ ગરબા છેલ્લા 17 વર્ષથી ખૂબ ઉત્સાહથી ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવે છે। અહીંયા દરરોજ 150થી 200 જેટલી કુંવારિકાઓ બાળકીઓને ગરબે રમાડવામાં આવે છે, ત્યારબાદ તેઓને દરરોજ નાની વિતરણ કરવામાં આવે છે અને આ 10 દિવસના સમયગાળા દરમિયાન છેલ્લા દિવસે આ વિસ્તારની કુંવારી કન્યાઓને કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં બોલાવી હિન્દુ વિધિથી તેઓની પરંપરાગત રીતે પૂજા વિધિ કરી, ભોજન કરી અને તેઓને નાની વિતરણનું સેવાકીય કાર્ય કરવામાં આવે છે। આજના આ ધાર્મિક સેવાકીય કાર્યમાં અમારી સાથે વિસ્તારના કાઉન્સિલર હીરાભાઈ કંજવાની, સાથે અનિલભાઈ, કેવલભાઈ, અરુણભાઈ રાજ અને પ્રશાંતભાઈ અને કમલેશભાઈ મોરે જેવા આગેવાનો અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ જય ભોલે યુવક મંડળ દ્વારા એના મુખ્ય આયોજક શ્રી જયેશભાઈ મિસ્ત્રી, કમલેશભાઈ મોરે અને એમની ટીમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિ બાદ કુંવારિકાઓને જમાડવાનું અને તેઓનું પૂજન કરવાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે। તેમાં મને આમંત્રણ આપ્યું એ બદલ તેઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે આ જે કુંવારિકાઓ છે એ મા જગદંબાનું સ્વરૂપ છે અને તેમાં પરમાત્માનો વાસ છે, તો આ એક ખૂબ જ સુંદર ઉમદા કાર્ય તેમના દ્વારા કરવામાં આવે છે, જેના બદલ ખરેખર અમે તેઓને ધન્યવાદ આપીએ છીએ અને આવા સારા કાર્યો થતા જ રહે એવી દરેકને શુભકામનાઓ પાઠવીએ છીએ। શું નામ? અરુણ રાજ।